ગરમી વિશે। ગુજરાતમાં હવે ગરમી કહેર મચાવશે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હીટ વેવની આગાહી આપી। આગામી 7 દિવસ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકરી ગરમીનો અહેસાસ થશે। આ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી થશે તેવી આગાહી છે। ત્યારે એપ્રિલની શરૂઆતમાં જ ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચી ગયો છે અને આગામી દિવસમાં 45 ડિગ્રી ગરમીનું ટોર્ચર સહન કરવું પડી શકે। રાજ્યમાં હવે થશે અગ્નિવર્ષા। સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી। 7 દિવસ રહેશે તાપમાનનું તાંડવ। એપ્રિલ મહિનાની શરૂઆત થયા બાદ આકાશ આગ ઓકશે। હવામાન વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હીટવેવની આગાહી છે। સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જાય તેવી છે શક્યતાઓ। છેલ્લા 2 દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં તો વરસાદી છાંટા પણ પડ્યા હતા। જોકે હવે આગામી 7 દિવસ સુધી ગરમી જ હાહાકાર મચાવશે। હવામાન વિભાગનું કહેવું છે કે 8 એપ્રિલ સુધી હીટવેવની ચેતવણી આપવામાં આવી છે। 6મી અને 8મી તારીખ સુધીમાં કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર તથા મોરબી અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। आने वाला दिन का फोरकास्ट है डे 1 से लेकर डे 6 मतलब आज जो 3 तारीख है 3 तारीख से लेकर 8 तारीख तक सौराष्ट्र कच्छ में हीट वेव का वार्निंग दिया गया है। इसमें डे 1 में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें कच्छ आ रहा है और आपका कच्छ उधर पोरबंदर, राजकोट, जूनागढ़ आ रहा है। पोरबंदर में हम लोग ऑरेंज अलर्ट दिया है और बाकी जो 3 डिस्ट्रिक्ट है इसमें येलो कलर दिया गया है, येलो वार्निंग दिया गया है। આ સાથે દરિયા કિનારાના ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે। અહીં પણ ગરમી લોકોને હેરાન અને પરેશાન કરશે। हॉट एंड ह्यूमिड वेदर का भी हम पूर्वानुमान दिया गया है डे 1 से लेकर डे 6 मतलब आपका 3 अप्रैल से लेकर 8 अप्रैल तक कोस्टल जो क्षेत्र है गुजरात रीजन की तटीय क्षेत्र, सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है इसमें डे 1 से लेकर डे 6 8 तारीख तक हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिए हैं। ગરમીની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠાની પણ આગાહી છે। આગામી 24 કલાકમાં રાજ્યના 11 જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે। અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। રાજ્યમાં સૌથી ગરમ શહેર 42.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર નોંધાયું હતું। આ સાથે રાજકોટ અને વલ્લભ વિદ્યાનગરમાં પણ 42 ડિગ્રીની ઉપર તાપમાન નોંધાયું હતું। આ સિવાય અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પોરબંદરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની ઉપર રહ્યો હતો। હાલ પવનની દિશા બદલાતા ગુજરાતમાં ગરમી કહેર મચાવી શકે છે। देख रहे हैं आप लोग सारे मैक्सिमम स्टेशन में 40 से ऊपर टेम्परेचर आ रहे हैं। इसका मेन कारण है जो विंड का डायरेक्शन, पवन का जो दिशा है नॉर्थ वेस्टर्ली या नॉर्दर्ली विंड आ रहा है, जो गर्म हवा है, इसके कारण ये तापमान बढ़ने का कारण है। आज का जो सर्वोच्च तापमान रिकॉर्ड हुआ है वो है सुरेंद्रनगर में है वो 42.8 डिग्री सेंटीग्रेड। इसके ऊपर जो और भी 4 स्टेशन है जैसे આમ આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં ગરમી કહેર મચાવશે। માવઠાને કારણે ગરમી થોડી ઘટી ગઈ હતી, જો કે માવઠાની અસર સમાપ્ત થયા બાદ ગરમી પોતાનો અસલી મિજાજ બતાવશે। અમદાવાદથી રોનક વર્મા સાથે બ્યુરો રિપોર્ટ TV9। તો હવે રીતસરની ગરમી કહેર મચાવશે, હાહાકાર મચાવશે અને તેના માટે તમામે તૈયાર રહેવું પડશે। આ આગાહી આપવામાં આવી છે।
નિષ્ણાંતો પણ આ જ કહી રહ્યા છે. ત્યારે કેટલીક આગાહી અને આવનારા નજીકના દિવસોમાં શું થવાનું છે, કેટલો પારો જઈ શકે છે તેની વિગતો આપણે બિગ વોલ પર બતાવી રહ્યા છે. આવતીકાલની આગાહી છે તેમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આ બંને એલર્ટ આપવામાં આવ્યા છે. બંનેનો તફાવત પણ અમે આપણે બતાવી દઈએ. ઓરેન્જ એલર્ટ જ્યાં પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટ રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ કે જ્યાં વધારે પ્રમાણમાં ગરમીનો પારો ઊંચો રહેશે તે સૂચવે છે, અને તેનાથી થોડુંક ઓછું યલો એલર્ટ કે જ્યાં ગરમી જે છે તે પ્રમાણસર રહેશે તેવું આપણે સમજી શકીએ છીએ. આ એ જિલ્લા છે. 5 એપ્રિલ 2025ની વાત કરીએ તો એ જ પોરબંદર જ્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, રાજકોટ, કચ્છ અને જૂનાગઢ ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કારણ કે આ એ જિલ્લા છે જ્યાં દરિયા કિનારો પણ ખૂબ નજીક છે. સ્વાભાવિક છે કે ત્યાં હ્યુમિડિટીનું પ્રમાણ પણ વધારે હોય. ત્યારબાદ 6 એપ્રિલના પણ આંકડા જોઈ લઈએ. 6 એપ્રિલે આ એ જિલ્લા ઓરેન્જ એલર્ટ જેમાં કચ્છ, રાજકોટ અને પોરબંદર આપ જુઓ આ ગરમીનું જે પ્રમાણ છે તે વધશે 6 એપ્રિલના રોજ, કારણ કે બે જિલ્લાનો ત્યાં ઉમેરો થયો છે. આ આપણે ગુજરાતનો નકશો પણ બતાવી રહ્યા છે. જ્યાં યલો ઝોન છે ત્યાં બ્લિંક કરી રહ્યું છે. એનો મતલબ એ છે કે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, અને ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવ્યું છે તે પણ અમે આપણે જિલ્લા બતાવી રહ્યા છીએ. આ 6 એપ્રિલની વાત થઈ રહી છે, પરમ દિવસની વાત થઈ રહી છે. અને આ જુઓ યલો એલર્ટ અપાયું છે જૂનાગઢમાં. ત્યારબાદ ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો રાજકોટ છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાત જે છે તે પણ આમાં કન્સિડર કરી શકીએ છીએ. કચ્છને તમે જુઓ તે પણ ઓરેન્જ એલર્ટમાં આખું દેખાઈ રહ્યું છે. 6 એપ્રિલની આપણે આ વાત કરીએ તો 6 એપ્રિલના ઓરેન્જ એલર્ટ જ્યાં આપવામાં આવ્યું છે તેની વાત કરીએ. રાજકોટ જિલ્લો છે અને સાથે જ પોરબંદર જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબીમાં યલો એલર્ટ છે. ઉત્તર ગુજરાત તરફ આપણે અપરની સાઈડ જોઈએ તો બનાસકાંઠા આખું કવર થાય છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા છે, ગાંધીનગર છે અને સાબરકાંઠા આ એ જિલ્લા છે જ્યાં ગરમી થોડીક ઓછી રહેશે સૌરાષ્ટ્રની કમ્પેરિઝનમાં. એટલે કે આ 2 દિવસ 2 થી 3 72 કલાકનો જે સમય છે ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે, અને તેના માટે તમામે રહેવું પડશે તૈયાર. સુપર પ્રાઇમ ટાઈમમાં